हितरक्षक समितिए केंद्रीय एजेंसीने तपास सोंपवानी मागणी करी छे। धरना कार्यक्रममां लगावेला पोस्टर्स आकर्षणनुं केंद्र रह्या हता। तकेदारीना भागरूपे धरना स्थळे पोलीस बंदोबस्त पण गोठववामां આવ્યો હતો। जूनागढ़ मार्केटिंग यार्ड खाते गरीब कल्याण मेळाનું आयोजन કરવામાં આવ્યું હતું। આ ગરીબ કલ્યાણ મેળામાં 3751 લાભાર્થીઓને 291 લાખના લાભો તથા સહાય અર્પણ કરાઈ હતી। સંસદીય સચિવ એલ.ટી. રાજાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ગરીબ કલ્યાણ મેળામાં 291 લાખના ચેક, જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓ તેમજ લાભાર્થીઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું। जूनागढ़ तालुकाना 1325, वंथली तालुकाना 1445 અને માણાવદર તાલુકાના 981 મળી કુલ 3751 લાભાર્થીઓને સહાય લાભો અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની શેરડીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ભાજપ અગ્રણી પ્રદીપ ખીમાણી સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને હવે આપણે ગુજરાતમાં ફરી સમય થયો છે એક વિરામ લેવાનો। લઈએ એક વિરામ। આ એક ટેબલ પર પડેલું એક કમ્પ્યુટર બે ગુજરાતને જોડે છે। પહેલાના અજ્ઞાત ગામડાઓને વિકાસથી જોડે છે। ગુજરાતના તમામ 18,000 ગામડાઓને જોડ્યા ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી અને પહેલીવાર એ દુનિયાને મળ્યા છે